મારી પાછળ જે તમે મંદિર જોવો છો ને ત્યાં છે ભગવાન બુદ્ધની મૂર્તિ 1876માં સ્વયંભૂ મૂર્તિ મળી આવી. તમને છે ને આ સામે પ્લેસ દેખાય છે ને એ જગ્યાએ હું ગયો હતો પણ અત્યારે બંધ છે. જેમાં આવશે ભગવાન બુદ્ધને આખરી શ્રદ્ધાંજલિ એ જગ્યાએ આપવામાં આવી હતી. હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું બધાનું છે નવા બ્લોગમાં સ્વાગત છે. અને આજે છે ને વિડીયોમાં બના રહેજો, કેમ કે અત્યારે હું છું ખુશીનગર યુપીમાં. અને અહીંયા છે ને ભગવાન બુદ્ધનું જન્મ મરણ સ્થાન છે. શરીરને ત્યાગ કરી જીવન અને મરણમાંથી મુક્ત થઈ ગયા હતા ભગવાન બુદ્ધ. તો એ જગ્યાએ હું અત્યારે છું અને મને સાંજે અહીંયા 5-6 વાગે પહોંચી ગયો હતો. તો સરે મને છે ને કંઈક આવી રીતના રૂમ આપી હતી ફ્રીમાં. આમ તો 400 રૂપિયા છે એક દિવસના અહીંયા, બટ મને ફ્રીમાં આપી હતી ને હું આજે રોકાણો તો ફ્રેશ થઈ ગયો છું, નાહી ધોઈને તૈયાર પણ થઈ ગયો છું. ને હવે જાઉં છું ભગવાન બુદ્ધના ટેક્ચર જોવા, અલગ અલગ જગ્યાના છે. તો ને સાથે સાથે તમને પણ દર્શન કરાવી, એટલે વિડીયોમાં બના રહેજો. અત્યારે છે ને 1 વાગી ગયો છે. પહેલાં તો છે ને જમવા જઈએ અને પછી ત્યાંથી છે ને ભગવાન બુદ્ધ વિશે થોડુંક ડિટેલ જાણીએ. અને અહીંયા છે ને એક મ્યુઝિયમ પણ છે. અગર જો ફ્રીમાં હશે તો હું જઈશ, અને પૈસા દેશે તો ખબર નહીં જાવ કે ના જાવ. બાકી ચાલો જમવાનું પહેલાં ગોતીએ અને જમીને આપણે છે ને આવી ગયા છે જ્યાંથી અહીંયા આ ટ્રેક્ટર છે તમને સામે દેખાય, જેથી કે કોઈ બી કામની શરૂઆત થાય તો અહીંથી જ શરૂઆત થાય. ને આપણે પણ અહીંથી શરૂઆત કરીએ છીએ આપણા વ્લોગની. અને પેલું આ સ્થળ છે જો મસ્ત મજાનો નજારો છે. અત્યારે આપણે આવી ગયા છે મ્યુઝિયમમાં ને એક આવો નજારો છે. અહીંયા છે ને બાજુમાં છે મ્યુઝિયમ. આપણે કવર કરી લીધું છે ને કમસે કમ 5 મિનિટમાં તો મ્યુઝિયમ આખું જોવાઈ જાય એટલું જ છે. અને અહીંયા ટિકિટ લાગે છે, 3 રૂપિયા ટિકિટ છે. અને ફોટો વિડીયો લ્યો તો અલગથી 20 રૂપિયા ટિકિટ છે. બાકી ચાલો હવે આપણે થોડીક વાર છે ને પાર્ક છે આવી રીતના કંઈક. તમને છે ને આ સામે પ્લેસ દેખાય છે ને એ જગ્યાએ હું ગયો હતો પણ અત્યારે બંધ છે. જેમાં આવશે ભગવાન બુદ્ધને આખરી શ્રદ્ધાંજલિ એ જગ્યાએ આપવામાં આવી હતી. ને અત્યારે ઘણા મંદિર બંધ છે, દર્શન કરવા એટલી જગ્યા છે અંદર જોવાલાયક કઈ છે નહીં. તડકો લાગ્યો જ બહુ જ. અને અત્યારે છે ને ફ્રૂટ આવી રીતના માછી પાસે બનાવડાવું છું. બીટ ને કાકડી ને ગાજર લેતા જઈએ છીએ ને રૂમે જઈને ખાશું. અને ટાટો પર થોડોક થાય પછી આપણે એક જ મંદિર બાકી છે મેન ભગવાન બુદ્ધનું, તો ત્યાં તમને દર્શન કરાવું. પણ અત્યારે જાઉં છું રૂમે પહેલાં ને આરામ કરું થોડીક વાર, ને ટાટો પર થાય પછી પાછા આવીએ. ફાઇનલી દોસ્તો આવી ગયો છું જ્યાં રૂમ આપી છે ત્યાં જ, અને થોડીક વાર આરામ કરી. હવે એ ભાઈ તડકો લાગે યાર, ગુસ્સા કાઢી નાખ્યો. તડકો બહુ પડે છે. આરામ કરીએ થોડીક વાર ને પછી પાછા 5-6 વાગે જઈએ આપણે 2 મંદિર છે તે દર્શન કરવા. અને એમાં એમ છે કે અહીંથી રૂમનો દરવાજો ખોલું છે ત્યાં છે ને કાર્યક્રમ છે, હોળી સમારોહ, બધા રાજનીતિવાળાનો, યુપીવાળાનો. તો જો મોકો મળશે તમને પણ બતાવીશ અહીંના રાજનીતિ. લગભગ આખા યુપીના મેન છે જે બધા આવવાના છે. તો મોકો મળશે તમને જરૂર બતાવીશ. અહીંથી છે એન્ટ્રી ગેટ. હવે છે ને મેન મંદિરમાં આવી ગયો છે જ્યાં ભગવાન બુદ્ધની બહુ મોટી પ્રતિમા છે, જ્યાંથી તેને તેમના શરીરને ત્યાગ કરી દીધો હતો, મૃત્યુ અને જન્મમાંથી મુક્ત થયા હતા. એ મંદિર સામે જ છે. તો ચાલો તમને પણ દર્શન કરાવું જો અંદર વિડીયોની પરમિશન હોય તો. બાકી કેટલા બધા મંદિર છે પણ બધા અત્યારે બંધ છે. ખાલી અંદરથી એક મંદિરના દર્શન કરવા દઈશે. બાકી ઘણા મંદિર છે અને બધી પરમિશન અત્યારે બંધ છે. બાકી અહીંનો મસ્ત મજાનો નજારો છે અને ગાર્ડન પણ બહુ મસ્ત છે. ચાલો અહીંયા મંદિરે પહેલાં જઈએ.
ફાઇનલી દોસ્તો દર્શન થઈ ગયા છે. અહીંયા છે બાજુમાં મંદિર ને મસ્ત મજાનું ટ્રેક્ટર છે. મસ્ત મજાનું ટ્રેક્ટર છે અને બાજુમાં પણ પાર્ક છે મસ્ત મજાનું. શાંતિ નજારો છે, બહુ જ શાંતિ છે. મારી પાછળ જે તમે મંદિર જોશો ને ત્યાં છે ભગવાન બુદ્ધની મૂર્તિ. 1876માં સ્વયંભૂ મૂર્તિ મળી આવી હતી અને અત્યારે લેટિવ મૂર્તિ છે ત્યાં અને 6.1 મીટર તે મૂર્તિ છે અને હાલમાં આપણે દર્શન થઈ ગયા છે. અત્યારે હું બેઠો છું. મસ્ત મજાનો નજારો છે. ભગવાન બુદ્ધનું આ ટેમ્પલ વર્લ્ડમાં 4થા નંબરે આ પ્લેસ આવે છે અને આ છે અત્યારે ખુશીનગર યુપીમાં. ફાઇનલી દોસ્તો દર્શન થઈ ગયા છે અને અહીંયા છે પાછળ મૂર્તિ. અહીંયા છે બાજુમાં મંદિર ને મસ્ત મજાનું ટ્રેક્ટર છે. મસ્ત મજાનું ટ્રેક્ટર છે અને બાજુમાં પણ પાર્ક છે મસ્ત મજાનું. શાંતિ નજારો છે. હવે આપણે જાય છે રૂમ તરફ. ત્યાં પણ એક કાર્યક્રમ છે તો કાર્યક્રમનો પણ થોડો આનંદ લઈએ અને કંઈક નવું જોઈએ. ફાઇનલી દોસ્તો જમીન આવી ગયો છે મારા રૂમે. મળીએ સવારમાં. હવે જવાનું છે આપણે લખનઉ તરફ. તો ચલો ગુડ નાઇટ બધાને. હર મહાદેવ. જય હિન્દ, જય ભારત.